નમસ્કાર, ગુજરાતનો લોકપ્રિય શો સીધા સમાજ સાથે હું મહેન્દ્ર. તો ગુજરાત એટલે વિકાસનું મોડલ, ગુજરાત એટલે રોજગારીનો ગઢ. પરંતુ આ દાવા વચ્ચે સામે આવ્યા સરકારી અન્ન સુરક્ષા યોજનાના આંકડાઓએ સમગ્ર રાજ્યને ચોંકાવી દીધું. રાજ્યમાં 1.14 કરોડથી વધુ લોકો આજે પણ અન્ન સુરક્ષા યોજનાના સરકારી સહારે જીવન જીવવા મજબૂર છે. છેલ્લા 5 વર્ષમાં મફત અનાજ મેળવનારા લાભાર્થી પરિવારોની સંખ્યામાં સતત મોટો ઉછાળો આવ્યો છે. 2022 થી 2026 સુધીમાં લાખો નવા પરિવાર આ યાદીમાં ઉમેરાયા છે. અને હવે સવાલ એ થાય છે કે શું આ વધારો ખરેખર જરૂરિયાતમંદ સુધી યોજના પહોંચાડવાની સફળતા છે કે પછી રાજ્યમાં આર્થિક રીતે નબળા પરિવારો વધ્યા છે, એટલે કે ગરીબી વધી છે. કરોડપતિ બનવાની વાતો વચ્ચે કરોડો કિલો અનાજ આપવું પડે તે કેવો વિકાસ? શું આપણે લોકોને આત્મનિર્ભર બનાવી રહ્યા છીએ કે પછી મફત અનાજ આપી આંકડાઓને ઢાંકી રહ્યા છીએ? એ સવાલ સૌથી મહત્વનો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે જે અન્ન સુરક્ષા યોજના હેઠળ 1.14 કરોડ લોકો સુધી આ યોજનાનો લાભ આપવામાં આવે છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આત્મનિર્ભર ભારતની જે વાતો છે એ આત્મનિર્ભર ભારત બાદ જે આત્મનિર્ભર ગુજરાત ખરેખર બન્યું છે કે કેમ? કારણ કે આજે પણ આ મફત અનાજનો આંકડો આસમાને છે. એટલે ગુજરાતમાં રોજગારી, વિકાસ અને આર્થિક પ્રગતિના દાવા વચ્ચે અન્ન સુરક્ષા યોજનાના આંકડા સરકાર સામે એક સીધો સવાલ ઉભો કરે છે. છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 25 લાખથી વધુ જરૂરિયાતમંદ પરિવારોના 1.14 કરોડથી વધુ લાભાર્થીઓને વિના મૂલ્યે અનાજ આપવામાં આવ્યું હોવાનું અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે જણાવ્યું છે. ત્યારે ઘઉં હોય, ચોખા હોય કે બરછટ અનાજનો જથ્થો જે આપવામાં આવી રહ્યો છે, ત્યારે સરકારના જો આંકડા છે એ પ્રમાણે જરૂરિયાતમંદ પરિવારો સુધી ઘઉં, ચોખા અને બરછટ અનાજ પહોંચાડવામાં આવે છે. પરંતુ આ આંકડાઓનો બીજો અર્થ એ પણ થાય છે કે રાજ્યની મોટી વસ્તી એટલે કે મોટા ભાગની વસ્તીનો હિસ્સો હજુ પણ આ યોજના ઉપર નિર્ભર છે. પરિવારનું અન્ન પૂરું કરવા માટે સરકારી સહાય ઉપર નિર્ભર છે. આખરે શા માટે હજુ પણ લોકો આત્મનિર્ભર નથી બન્યા? શું આવી રીતે આત્મનિર્ભર બનશે? ત્યારે સ્વાભાવિક સવાલ થાય છે કે રોજગારી અને વિકાસની વાતો વચ્ચે આટલી મોટી સંખ્યામાં પરિવારોને મફત અનાજની જરૂરિયાત આખરે કેમ ઊભી થઈ છે? આખરે શા માટે આટલા વર્ષો થવા પછી પણ જે પરિવારો છે હજુ પણ સરકારી મફત અનાજ પર નિર્ભર છે? તે સૌથી મોટો પ્રશ્ન છે. ત્યારે આજે આ જ મુદ્દે ચર્ચા કરવી છે અને ચર્ચા માટે આપણી સાથે જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક અમીશ દાદાવાલા, ભાજપ નેતા અશ્વિન બેંકર અને કોંગ્રેસ નેતા રણજીત મુંદવા. આપ ત્રણેયનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. તો શરૂઆત કરીશ અમીશભાઈ આપનાથી, કે જે કહી શકાય કે છેલ્લા 5 વર્ષમાં જે આંકડો છે અન્ન સુરક્ષા યોજનાનો, જે લાભાર્થીઓ છે સતત વધી રહ્યા છે, 25 લાખ પરિવારો છે અને 1.14 કરોડ લોકો આજે પણ આ મફત અનાજ ઉપર નિર્ભર છે. ત્યારે આ આર્થિક મજબૂરી છે કે પછી યોજનાની સફળતા? આપ કેવી રીતે જુઓ છો? મહેન્દ્રભાઈ, હું બે રીત જોઉં છું કે આર્થિક મજબૂરી પણ છે અને યોજનાની સફળતા પણ છે. એક બેસિક વસ્તુ એવું છે કે જ્યારે કશું પણ મફતમાં મળે ને એની તો વેલ્યુ થાય નહીં. આજે માણસ પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચી અને કોઈ વસ્તુ ખરીદીને લાવે તો એને જીવની જેમ સાચવે, અને મફતમાં મળે તેની વેલ્યુ નહીં કરે. આ બહુ બેસિક સિમ્પલ પ્રિન્સિપલ છે. હું એક આંકડા આપની સાથે શેર કરું છું. નેશનલ સર્વે જે કરે છે આપણે NSS દેશમાં, એનું એવું કહેવું છે કે ભારતની અંદર એક એવરેજ કુટુંબની વ્યક્તિ 4 જણનું કુટુંબ ગણીએ તમે તો એ એવા 4 વ્યક્તિના કુટુંબની એવરેજ એક વ્યક્તિની મંથલી રિક્વાયરમેન્ટ ચોખાની 5 કિલો છે અને ઘઉંની 3.7 કિલો છે. એટલે ટોટલ કરો તો 8.7 એટલે 9 કિલો થાય. એને બદલે આજે જે મંત્રી સાહેબે ડેટા રિલીઝ કર્યા છે એ મુજબ 17.5% અનાજ લોકોએ વધારે લીધું છે. હવે ખરેખર લોકોએ અનાજ વધારે લીધું છે કે અનાજનો હિસાબ નથી
કે અનાજ ગેરવલ્લે થયું છે એ પછીનો પ્રશ્ન છે. પણ જે મુદ્દો આપે ઉઠાવ્યો છે એ મુદ્દો બહુ સાચો છે કે 17.5% અનાજ વેસ્ટ ગયું છે, યા તો એ સિસ્ટમમાંથી ડ્રેન થઈ ગયું છે, યા તો એનો મિસયુઝ થયો છે, યા તો લોકોએ ઘરમાં સંગ્રહખોરી કરી છે. હવે મફત છે ને એટલે આ છે. 2023ની અંદર સરકાર આની ઉપર ₹2 ને ₹3 મિનિમમ ટોકન એમાઉન્ટ લેતી હતી. અને હું એવું માનું છું કે જો આજે જે ડેટા જાહેર કર્યા છે એ મુજબ ટેન્ટેટિવલી 19 કિલોની આજુબાજુ અનાજ દર મહિને એક પરિવારને ગયું છે. હવે 19 કિલોની એવરેજ ₹2.5 તમે કરો તો 20 ગુણ્યા 2.5 ₹4 અને ₹10 ₹50નો ખર્ચો થાય. હવે જો ₹50 એ માણસ ખર્ચે ને તો આ જે વેડફાટ થયો અનાજનો એ ના થાય મારા હિસાબે. અને સરકારે જે વિચાર કર્યો છે કે ગરીબ લોકો કોઈ ભૂખું ના રહે અને દરેક માણસના પેટમાં અનાજનો દાણો જાય, તો એ વિચારને વધારે સારી રીતે સક્ષમ કરી શકાય. મફતમાં કોઈ વેલ્યુ નહીં કરે. એટલે સરકારે એના યોજનાને રીથિંક કરવાની જરૂર છે. ₹50થી એક સામાન્ય માણસને કોઈ ફરક નથી પડવાનો, ગરીબ માણસને એબ્સોલ્યુટલી કોઈ ફરક નથી પડવાનો. પણ સરકાર વધારે લોકો સુધી પહોંચી શકે અને આ જ અનાજ, આ જ ક્વોન્ટિટી વધારે લોકો સુધી જઈ શકે એવા અભિગમ સાથે સરકારે ₹2-3 લેવા જોઈએ. બિલકુલ. અશ્વિનભાઈ આપના પાસે આવીશ. અશ્વિનભાઈ, પંડિત દીનદયાળજી કે જેઓનું એક સૂત્ર છે કે છેવાડાના માનવી સુધી યોજનાનો લાભ પહોંચે, ત્યારે આજે જે લાભાર્થીઓ વધ્યા છે તો લાભાર્થી કેમ વધ્યા છે? શું આને યોજનાની સફળતા માનો છો કે પછી આર્થિક લાચારી? જો ભારત તમામ રીતે પ્રગતિ કરી રહ્યું છે અને એમાં અન્ન ક્ષેત્રે વધારે ઉત્પાદન થાય એ ભારતની સરકારની સફળતા કહેવાય. અને હંગર ઇન્ડેક્સ ઓછો થયો, એટલે કે 2014માં જે આપણે 55માં રેન્કમાં હતા એમાંથી આજે 102માં રેન્કમાં, 123 દેશોમાંથી આપણે ઘણા ભૂખમરાના આંકડામાં આપણે સારી પ્રગતિ કરી છે. એટલે એને આપણે સફળતા કહીશું. અન્નનો દાણો લોકોના પેટમાં જાય એ તો મારી દ્રષ્ટિએ સફળતાની વાત છે. હવે આ યોજનાની સફળતા, માનો કે યોજનામાં નો ડાઉટ ક્યાંક ને ક્યાંક વધારે અન્ન જાય અથવા કોઈ રીતે અમુક વેડફાતું અન્ન હોય કે બગડી જવાની સંભાવના હોય ત્યારે લોકોના પેટમાં જાય એ મૂળ વિભાવનાથી આંકડા વધે, એની સંખ્યા એને કિલો વધે. પરંતુ સરકારની મનસા છે કે અમુક ન્યૂનતમ સરકારી જવાબદારી પણ છે કે નાગરિકની ન્યૂનતમ જવાબદારીઓ એ નિભાવવી પડે. એને જીવન જીવવા માટે મુખ્યત્વે ભોજન, મુખ્યત્વે મેડિકલ સહાય, મુખ્યત્વે એને 108ની સહાય મળે, મુખ્યત્વે મકાન, આ બધી બાબતમાં એને શક્ય એટલી રાહત આપી, ક્યાંક જરૂર પડે તો ફ્રી કરી અને આત્મનિર્ભર બનાવવા, જેના કારણે બીજા કામોની અંદર તેઓ પ્રવૃત્ત રહે, તેમને પેટનો ખાડો પૂરવાની ચિંતા ના રહે, તો એના બાળકોમાં કે એના બીજા સારા કાર્યોમાં દેશના વિકાસમાં આગળ આવે. આ મૂળ વિભાવના છે. અને એને મને લાગે છે કે આને પરસેપ્શન કરીએ તો આ વાત સાચી અને સારી છે. આ વાતમાં કોઈ માનો કે આંકડા જે છે એ આપણા ગરીબોના કે જરૂરતમંદ લોકોના અથવા મધ્યમ વર્ગના લોકોમાં પણ જો અન્ન સુરક્ષા એટલે કે ફૂડ સેફ્ટી નો જે વિષય છે એ આપણે લઈએ તો એમાં ખોટું નથી. શૌચાલયની વાત કરીએ એ ફ્રીમાં આપ્યું છે, તો આવી બધી યોજનાઓ ફ્રીમાં થાય પણ સાથે સાથે અન્ય રીતે વિકાસ થાય એ આનો મૂળ આશય છે. એટલે આનું પરસેપ્શન બદલવાની જરૂર છે. ભારત પ્રગતિ કરી રહ્યું છે અને એની યોજનાઓ સફળ થઈ રહી છે. બિલકુલ, એટલે યોજના સફળ થઈ છે, ભારત પ્રગતિ કરી રહ્યું છે. રણજીતભાઈ આપના પાસે આવી. રણજીતભાઈ, જે રીતે અશ્વિનભાઈએ વાત કરી કે ભારત આગળ વધી રહ્યું છે અને યોજના સફળ થઈ રહી છે, અને બીજી બાજુ આત્મનિર્ભર ભારતની પણ વાત છે, તો આપ આ મુદ્દે શું કહેવા માંગો છો? અશ્વિનભાઈ જે બોલી રહ્યા છે એના મતે સાચું એવું બોલી રહ્યા છે કે ભારતના લોકોને બેરોજગાર કરવાની સફળતા 2014 પછી મળી રહી છે અને મહદ અંશે ક્યાંક ને ક્યાંક આગળ વધી રહ્યા છે. આજે આપણે ગુજરાતની વાત કરીએ તો 25 લાખ પરિવારોને જ્યારે
અનસુરક્ષાના ઓઠા હેઠળ જીવવું પડતું હોય તો આ ક્યાંની સફળતા? અશ્વિનભાઈ, તમને આપને એક મોટો પ્રશ્ન હું પૂછવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીનું 2014 પછી જે શાસન આવ્યું, હું તમને વાત કરું મનમોહનસિંહજી સરકારની, ત્યારે જે લોકો ગરીબી રેખાની હેઠળથી બહાર નીકળતા, આજે તમે પોતે એવું સ્વીકારો છો કે અમે અનાજદાયી સફળતા મેળવી. તમે અનાજદાયી સફળતા નથી મેળવી, લોકોને રોજગારી જોઈએ છે. આજે તમે બીજા રાજ્યની અંદર ચૂંટણી હોય તો બહેનોને ગેસનો બાટલો ફ્રી આપશું, ભાઈઓને આ આપશું, બહેનોને આ આપશું. જ્યારે ગુજરાતની અંદર આ છેલ્લા 30 વર્ષથી તમને લોકોએ ચૂંટાવી અને બેસાડ્યા છે, તમે 30 વર્ષમાં લોકોને ઉપર લઈ જવાની બદલે માત્ર ને માત્ર નીચે લઈ આવવાનું કામ કર્યું છે. આજે 25 લાખ પરિવારો એવા છે ગુજરાતની અંદર કે જેને ગરીબી રેખા હેઠળ જીવવું પડ્યું. ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર છેલ્લા 2014 સુધીમાં તમે એક પણ એવો દાખલો દેખાડો કે તમારી સરકારે ક્યાંય આંકડાકીય માહિતી જાહેર નથી કરી. આજે ખાંડનો ભાવ જોવો, આજે 70 રૂપિયા ખાંડ પહોંચી ગઈ છે. લોકોની જીવન જરૂરિયાત વસ્તુ, લોકોને સરકાર ઉપર નથી જીવવું, લોકોને રોજગારી ઉપર જીવવું છે. પરંતુ સ્વમાની ગુજરાતની જનતાને રોજગારી દેવા માટે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું શાસન અને આ સરકાર ક્યાંક પાછી પડી છે. એટલા માટે થઈને લોકોને આજે અનસુરક્ષા નાગરિક ઉપરથી જીવવું પડે છે. એ મોટામાં મોટી કમનસીબી ગુજરાતની છે કે લોકોને, જયારે મનમોહનસિંહજી સરકાર હતી ત્યારે સરકારે શૌચાલયની વાતો નથી કરી, માત્ર ને માત્ર મનરેગા જેવી યોજનાઓ બનાવી અને ગરીબમાં ગરીબ લોકોને જ્યાં સુધી ને છેવાડાના માનવી હોય ત્યાં સુધી સુવિધાઓ આપી છે, તે લોકોને રોજગાર આપ્યા છે. એટલા માટે થઈને આજે ભારતની પ્રજા ત્યારે સુખી હતી. આજે આપણે જોઈ રહ્યા છીએ 2014 પછી જ્યારે લોકોને કોઈ પણ પ્રશ્નો આવતા હોય, જ્યારે લોકોને સાંભળવામાં નથી આવતા, જૈનજી જેવા આંદોલનો થાય, જંતર મંતર ઉપર દિલ્હી બેસવું પડે, ક્યારે બેસવું પડે? જ્યારે રોજગારી નથી. એટલા માટે નીટ જેવી પરીક્ષાનું પેપર લીક થાય. શું કામ થાય ભાઈ? નીટનું પેપર લીક થાય, તમારા કાર્યકર્તાઓ પકડાય. ત્યાં આપણે જોવો તો કોઈક નેતા ભેગો ફોટો હોય, આવા લોકો પકડાતા હોય. ત્યારે લોકોને બેરોજગાર બનાવવાનું, સ્વનિર્ભર નહીં પણ બેરોજગાર બનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. અને ક્યાંક ને ક્યાંક તમારી સફળતા, તમે જે બોલી રહ્યા છો એ બેરોજગાર બનાવવા માટે સફળતા તમે સફળ થયા છો. બિલકુલ રણજીતભાઈ, તો આજે આંકડા જે વધ્યા છે લાભાર્થીઓના, તો એને આપ કઈ રીતે જોવો છો? ગરીબી વધી છે કે ઘટી છે? બેરોજગારી વધે એટલે ગરીબીનો દર ઊંચો જાય. નીચો લઈ આવવાની વાત હોય. જ્યારે દિલ્હીની સરકારમાં નહોતા બેઠા ત્યારે 2014માં એમ કીધું હતું પેટ્રોલ ડીઝલ આમ આવશે, અત્યારે આમ છે નહીં. અત્યારે લોકોના તળિયા આમ છે, લોકોની પરિસ્થિતિ ધરતી ઉપર આવી ગઈ છે. આ એ ગુજરાત છે કે ગુજરાતના નાગરિકો પોતે વિકાસશીલ હતા જ. ગુજરાત મોડલની વાતો કરીને જયારે સત્તામાં બેઠા, પરંતુ આજે ગુજરાતની પ્રજાની કમનસીબી એવી છે કે જ્યાં કમલ કા ફૂલ અમારી ભૂલ. આજે પરિસ્થિતિ એવી થઈ છે, ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને આરટીઆઈ ની અંદર તમે આંકડો માંગશો તો પણ સરકાર એવું કે છે કે ગોપનીયતાના કારણે અમે તમને ન આપી શકી માહિતી. તો તમે માહિતી જે ખુલ્લી આરટીઆઈ ની જે 2005 ની અંદર આરટીઆઈ છે કે લોકોને ક્યાંય પણ કોઈ પણ પ્રશ્નની માહિતી જોતી તો મળી રહે. પણ આ ભારતીય જનતા પાર્ટીની અને 2014 પછી આવી સરકાર ડોલરને નીચે લઈ આવવાની વાતો કરનાર સરકારમાં તમને માહિતી તો શું? આંદોલન પણ ન કરી શકો. જંતર મંતર ઉપર વિદ્યાર્થીઓને કઈ રીતે માર્યા? એટલે ગરીબી રેખાની વાત કરી તો લોકોને બહાર કાઢવાના હતા, આ તો ગરીબોને નીચે લઈ આવ્યા ને ગરીબી વધારી દીધી. આજ 25 લાખ જેટલા પરિવારો જો સરકાર એના ઉપર નિર્ભર હોય તો આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતની અંદર કઈ રીતની પરિસ્થિતિ છે. બિલકુલ બિલકુલ. અશ્વિનભાઈ આપના પાસે આવી છે. અશ્વિનભાઈ, લોકો કહી રહ્યા છે કે અમને મફતનું અનાજ નથી જોઈતું, અમને રોજગારી આપો. આ વિશે આપનો શું મત છે? મારા મિત્રએ તેમની સરકારની જે વાતો કરી અને આજે જે તમે વિષય લઈને આવ્યા છો કે અત્યારે જે અન્ન યોજના છે એનો સૌથી વધારે લોકો લાભ કેમ લે છે, એમણે ઘણું બધું એમના માધ્યમથી એમણે પ્રયાસ કર્યો. પણ મારે આટલું જ કહેવાનું થાય કે કોંગ્રેસની સરકારમાં એમણે ચોક્કસ રોજગારીની ચિંતા કરી હતી, પણ કોંગ્રેસના કાર્યકર્તા નહીં. 100 રૂપિયા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એક તમને 100 એવું રૂપિયા વચ્ચે તો બોલવાનું તો કોંગ્રેસ ને 100 રૂપિયા હું મોકલું છું અને 15 રૂપિયા નીચે જાય છે. એ સ્વર્ગસ્થ રાજીવજીનો બહુ સ્પષ્ટ વાત હતી. એટલે કે એ 85 રૂપિયા જે ખવાતા હતા એટલા માટે રોજગારી ત્યાં ત્યાં રહેતી હતી અને ભૂખમરો પણ થતો હતો અને ગરીબી રેખાથી લોકો ઉપર નહોતા. અત્યારે સરકારની યોજનાઓ છે ડીબીટી, ડાયરેક્ટ ટ્રાન્સફર બેનિફિટના આધારે
મનરેગા એમની યોજનાને અમે ચાલુ રાખી અને લોકોને સીધા નાણાં પહોંચાડ્યા. હવે વાત આટલી છે, પરસેપ્શન એટલે કે માન્યતા, કોંગ્રેસની માન્યતા અને ભાજપની માન્યતા. ભાજપ એમ ઈચ્છે છે કે માનો કે પેટનો ખાડો પૂરવા માટે પરિવારને ચિંતા ના હોય તો એનો બીજો વિચાર કરી શકશે, તો એ રોજગારી માટે, સારી રોજગારી માટે, એના બાળકોના અભ્યાસ માટે કરી શકશે. એને 3 લાખ રૂપિયાની અંદર મકાન મળશે, સારું આવાસ. તો આજે કરોડો મકાન પ્રધાનમંત્રી યોજનાની અંદર બન્યા છે ને લોકોને મળી ગયા છે. અમદાવાદની અંદર આ ટેકરો જોઈએ આપણે રામાપીરનો, 10,000 થી વધારે મકાનો બની ગયા જે કોંગ્રેસની કલ્પનામાં ના આવે. તો માત્ર 3 લાખમાં. ઓકે, તો એની ગરીબી રેખાની વાત ના કહેવાય, એને જીવન ધોરણ સુધાર્યાનો આપણે આશય કર્યો છે. અત્યારે મકાનો 25 લાખમાં મળે છે, તમે 3 લાખમાં કેમ આપ્યા? બિલકુલ. તો આ વસ્તુ જે છે, લોકોના રૂપિયા લોકોને પરત મળે અને ગરીબો એટલે કે જેની જરૂરતમંદ છે એની તરફ સરકાર જો એ કોઈ વખત ફ્રીમાં કે કોઈ વખત થોડું શુલ્ક લઈને આપે તો એમાં ખોટું શું? આજે મેડિકલ સહાય એ બધા લોકો માટે સરકારે નક્કી કરી આપી છે અને મેડિકલ સહાય 5 લાખ રૂપિયાની મળે તો આપણે એને એમ કહીશું કે ભાઈ આ તો ગરીબો વધ્યા? ના. શૌચાલય જરૂરત હતા તો ગામડે ગામડે શૌચાલય બન્યા તો જે ગરીબો, અરે ગરીબી રેખાથી ઉપર લાવવાનો આ પ્રયાસ છે. બિલકુલ. અને એના જે માપદંડ હતા ગરીબી રેખાના, એમાંથી આપણે આગળ વધ્યા. એના માટે તો ગરીબો આપણું ગરીબી ના જે આંકડા હતા એ ડાઉન થયા છે. મારે એવું કેવું છે કે સરકાર જે પણ કંઈ કરી રહી છે એના માટે તમે નેગેટિવ બોલીને ક્યાં સુધી જનતાને મૂર્ખ બનાવી શકો? નેગેટિવ બોલવું અને પોઝિટિવ. બિલકુલ. અન્ન છે, અન્ન વધ્યું છે તો લોકોના પેટમાં ગયું, એ સારું કહેવાય કે ખોટું કહેવાય? અરે એક સમય ગરીબોએ ના લીધું, મધ્યમ વર્ગે લીધું, ક્યાંક ને ક્યાંક લોકોની પાસે પહોંચ્યું છે કોઈ પણ રીતે, તો એ સારી વાત છે અને આવકારદાયક વાત છે. બિલકુલ બિલકુલ બિલકુલ. અમીશભાઈ, આપના પાસે આવીશ. જે રીતે અશ્વિનભાઈએ વાત કરી, રણજીતભાઈએ પણ વાત કરી, હું આપને પણ કહેવા માંગુ છું કે જે રીતે અન્ન સુરક્ષા મુજબ જે અન્ન છે લોકો સુધી પહોંચે એ સારી વાત છે, પરંતુ ગ્રાઉન્ડની વાસ્તવિકતા શું છે? આપણે ઘણીવાર જોઈએ છે કે કોઈ ગોડાઉનમાં મોટો જથ્થો છે સગે વગે કરવામાં આવતો હોય, ગરીબો સુધી ઘણીવાર અન્ન નથી પહોંચતું, કાળા બજારી થાય છે. ત્યારે આ બધા વચ્ચે ગ્રાઉન્ડ રિયાલિટી આપ કેવી રીતે માનો છો? કેવી છે ગ્રાઉન્ડ રિયાલિટી? જો એક આંકડા છે મારી પાસે, જે આજે જાહેરાત થઈ છે ગુજરાત ગવર્મેન્ટ તરફથી, અંત્યોદય અન્ન યોજનામાં અને પ્રાયોરિટી હાઉસહોલ્ડ જે બેનિફિશિયરીઝ છે તેમાં. હવે સરકારનું કેવું એવું છે કે ટોટલ 25 લાખ કુટુંબની અંદર 1.14 કરોડ લોકોને 5 વર્ષમાં એમણે 136 લાખ મેટ્રિક ટન અનાજ વેચ્યું. હવે આ મેથેમેટિક્સ છે ને, એમાં બહુ મોટી નંબરની મારા હિસાબે ગડબડ થયેલી છે. કેમ કે અંત્યોદય અન્ન યોજનામાં અપર કેપ 35 કિલોની છે, 35 કિલોથી વધારે અનાજ અપાય નહીં, અને પ્રાયોરિટી હાઉસહોલ્ડની અંદર 5 કિલોની અપર કેપ છે. એટલે જો 114 કરોડ લોકો ફક્ત 5 કિલો અનાજ 60 મહિના માટે લે તેનો ટોટલ, અને 25 લાખ ફેમિલી અંત્યોદયવાળા, એ લોકો 114 કરોડ આપણે એ રીતે ટોટલ બેવનો ભેગો કરીને એક એવરેજ કાઢીએ ને તો મારા હિસાબે 90 લાખ મેટ્રિક ટન અનાજ મેક્સિમમ સરકાર આ કેટેગરીમાં એમણે જે નંબર આપ્યા છે એમને આપી શકે. 25 લાખ ફેમિલી, જો હું 4.5 જણ એક કુટુંબની એવરેજ ગણું તોના આ ફિગર્સ છે. હવે એ એકાઉન્ટમાં જોઈએ તો ટોટલ 86.70 લાખ મેટ્રિક ટન અનાજ થાય. એટલે 13 અને 36 49 લાખ મેટ્રિક ટન અનાજ છેલ્લા 5 વર્ષમાં સરકારના આંકડામાં ડિસ્ક્રિપન્સી લાગી રહેલી છે. તો અનાજ ક્યાં ગયું? હું સરકારને સીધો સવાલ પૂછું છું. મારા કોઈ આંકડા નથી, હું 4.5 લોકોનું ફેમિલી ગણું છું, અને એવરેજ ફેમિલી સાઈઝ 4.5 ની, દેશની એવરેજ 4.3 છે. આપણે 4.5 ગણીએ તો મારા હિસાબે 5 વર્ષમાં અંદાજે 49 લાખ મેટ્રિક ટન અનાજ, અને એ પણ ફક્ત ઘઉં અને ચોખા. હું જે બરછટ અનાજની વાત છે 30 લાખ મેટ્રિક ટનની, એ આમાં નથી ગણતો. તો સરકારના યા તો આંકડા ખોટા છે, અથવા તો સરકાર આંકડા પ્રોપર ડિસ્ક્લોઝ નથી કરી રહેલી, અથવા તો સરકાર પાસે સચા આંકડા પહોંચ્યા નથી, અથવા તો પછી આમાં એવું છે કે સરકારે અનાજ વેચી દીધું છે
પૈસાથી નહીં, મફતમાં, પણ એનો ઉપયોગ કોઈક બીજી જગ્યાએ થયો છે, ભૂતિયા રેશન કાર્ડમાં ઉપયોગ થયો છે, બિલકુલ. અથવા તો મધ્યપ્રદેશની અંદર બાયોડીઝલમાં હમણાં જ એક બહુ મોટું કૌભાંડ બહાર આવ્યું હતું. એ દિશામાં પણ આમાં વિચારી શકાય, કેમ કે બાયોડીઝલમાં એક પ્રોડક્ટ ચોખા પણ છે કે જેમાંથી બાયોડીઝલ બને છે. એટલે દર વર્ષની 10 લાખ મેટ્રિક ટન અનાજની ગડબડ છે. યોગ્ય નથી, આ સામાન્ય માણસ સુધી પહોંચતું નથી. અને જે લોકો દુકાન બજારમાંથી ડાયરેક્ટ અનાજ ખરીદે છે, જે લોકો આ 25 લાખ ફેમિલીની જો આપણે વાત કરીએ, તો બાકીના લોકો ક્યાં? એ લોકો જે અનાજ ખરીદી રહ્યા છે એ લોકોને એ અનાજ કેમ નથી મળતું? અને મળવું જોઈએ. તો પછી તમે એક્સપાન્ડ કરો, તમારી પાસે 10 લાખ મેટ્રિક ટન એક્સ્ટ્રા અનાજ છે જે તમે કોઈ બીજી જગ્યાએ વપરાઈ રહ્યું છે, તમારી બોટલનેકમાંથી નીકળી રહેલું છે, બફર સ્ટોક પડી રહ્યો છે કે ગોડાઉનોમાં પડ્યું સડી જાય છે, તમે તમારું ડિસ્ટ્રીબ્યુશન ઇમ્પ્રૂવ કરો. અને જે દુકાનોમાં લોકો પૈસા આપે છે એ લોકોને તમે સસ્તા ભાવે આપો ને. જેમ મેડિકલ ફેસિલિટી તમે બધાને જ આપો છો એક કાર્ડ આપીને, કે એમાં કશું નહીં, તમે જાઓ હોસ્પિટલમાં, તમારું કાર્ડ સબમિટ કરો, તમારા પૈસા સરકાર ચૂકવી દેશે. કરો આવી કઈક યોજના. હાઈટેક જમાનો છે, AI નો જમાનો છે, આખું નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું ઇલેક્ટ્રોનિકલી કનેક્ટેડ છે. બધી જ રાશન કાર્ડની દુકાનોની ઉપર કમ્પ્યુટર્સ લાગેલા છે, એ જ બધો ડેટા એ લોકોના સર્વર પર જાય છે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ડેવલપ છે, તો પછી 10 લાખ, એટલે 10 લાખ મેટ્રિક ટન બહુ મોટી ફિગર છે. જી બિલકુલ. અશ્વિનભાઈ, આપના પાસે જવાબ માંગીશ કે જે રીતે અમીશભાઈ જે વાત કરી, જે આંકડાઓ અને જે ગ્રાઉન્ડ રિયાલિટીના જે અસમાનતા જોવા મળી રહી છે, આપની પાસે શું જવાબ છે? જો હું મારો એક દાખલો આપું કે અત્યારે અમુક અનાજ જે સસ્તા અનાજની દુકાને મળે છે એ એટલું ચોખ્ખું હોય છે કે મેં ખુદે એ જે પેલા જાડા ચોખા છે ને એ મંગાવવાનો પ્રયાસ કર્યો છે. મારું રેશન કાર્ડ ચાલુ છે. કારણ કે પેલા જે અત્યારે જે ચોખા આવે છે ને આમાં એની ખીચડી બનાવી એ ઘણી સારી લાગે. કહેવાનો મારો મતલબ એવો છે, અનેક લોકો પેલા રેશનના ચોખા કે રેશનનું ધાન્ય નહોતા લેતા, અત્યારે લે છે અને એ સારું આવે છે. સારું બે રીતે કહીશ. સારું એટલા માટે કહીશ કે એ ઓર્ગેનિક ટાઈપનું, અથવા એને કહેવાય કે સારું. બાકીના અનાજ ક્યાંક ને ક્યાંક પોલિશ કરેલા ચોખા વગેરે બધા આવતા હોય છે, જે અત્યારે લોકોને હેલ્થ કોન્શિયસ હોવાના કારણે એક રો વસ્તુ વાપરવા માટે ટેવાયા છે. તો એટલા માટે પણ શું કહેવાય, આ જે અનાજ છે એનો વધારો થઈ રહ્યો હોય એવું મને દેખાય છે. બીજું, ક્યાંક ને ક્યાંક ગોડાઉનની અંદર આ જે દર વખતે વાત આવતી હતી કે ભાઈ ચોમાસું આવે ને ગોડાઉનમાં પડી રહ્યું અને ગોડાઉનની અંદર સડી જાય છે, ત્યારે ચોક્કસથી ફોર્સ કરવામાં આવે છે વેરહાઉસીસમાં અને બધી જગ્યાએ કે ભાઈ અનાજનો ઝડપ નિકાલ કરો. અને હવે એવી સુદ્રઢ વ્યવસ્થા કરવામાં આવી છે પુરવઠા વિભાગ દ્વારા, અને એની સચોટ યોજના પણ બની છે કે બધાને અનાજ મળી જાય. એને મેસેજ આપવામાં આવે છે મોબાઈલથી કે તમારું અનાજ આવી ગયું છે, લઈ જાઓ. એટલે એટલા માટે અનાજ લેવા માટે લોકો પ્રેરાય છે અને એટલા માટે ચોક્કસથી એક સંખ્યા વધી છે. પરંતુ મારું એવું કેવું છે, ક્યાંક ને ક્યાંક અનાજ લોકોના પેટમાં જાય છે, અને પેટમાં જાય છે ત્યારે સરકારની એ સફળતાને હું કહીશ. અને ચોક્કસથી અત્યારે તો મેં કહ્યું ઓર્ગેનિક બરછટ હોય છે, બરછટ હેલ્થ માટે સારું છે. એ પણ આનો એક આંકડો હોઈ શકે. બિલકુલ બિલકુલ બિલકુલ. રણજીતભાઈ, આપના પાસે આવીશ. જે રીતે અમીશભાઈએ વાત કરી, અશ્વિનભાઈ જે વાત કરી, આપને પૂછવા માંગુ છું કે જે નાગરિકો સુધી અન્ન પહોંચે સારી વાત છે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી શું છે? ખરેખર છેવાડાના માનવી સુધી એ યોજનાનો લાભ પહોંચે છે? કેમ કે આપણે ઘણીવાર મીડિયા રિપોર્ટમાં પણ જોઈએ છે કે મોટાભાગના જે ગોડાઉનમાં જે કહી શકાય કે કાળાબજારી થતી હોય છે, ગ્રાહકો સુધી, જે આપણે જે ગ્રાહકો છે તેના સુધી એ અન્ન નથી પહોંચતું, અને કેટલાક જે દુકાનદારો છે એ પણ કાળાબજારી કરતા હોય છે. ગ્રાઉન્ડ રિયાલિટી શું છે? મારા વડીલ અશ્વિનભાઈ હવે એક વાત એવી કરી નાખી છે કે આમાં કઈ જાજો પુરાવો દેવાની હવે જરૂર નથી. મને એ સમજાતું નથી. મારે એના દાંત કાઢવા કે ગરીબી ઉપર લોકોને આ લોકોએ કેવી રીતના કરી નાખ્યા છે, આ ભારતીય જનતાની પરિસ્થિતિ પર મારે દાંત કાઢવા. શું કામ? કે એ પોતે બોલ્યા કે પેલા રાજીવ ગાંધીજીની સરકારની અંદર 100 રૂપિયા આવતા હતા તો નીચેથી 15 રૂપિયા મળતા હતા, તો આપણે 15 રૂપિયા આલો. તમે જે વાત કરી એ ભારતીય જનતા પાર્ટીએ જે તે સમય ઉપાડેલી વાત હતી,
પરંતુ નવી વાત તમે તમારા મોઢે કરી, મારી પાસે એપીએલ નું કૂપન છે, હું પોતે ચોખા મંગાવું છું, તો આના ઉપરથી મહત્વની વાત એ સાબિત થાય છે કે જે 25 લાખ લોકો નાગરિક અનસુરક્ષાનો જે લાભ લઈ રહ્યા છે એમાં વોર્ડ પ્રમુખો હશે કે કોણ હશે, એ અશ્વિનભાઈ પોતે પુરવાર કરી દીધું છે કે અમે પણ એના અન્ન નાગરિક સુરક્ષાના અનાજ ઉપર જીવીએ. આ એક તમારી મોટામાં મોટી સફળતાની જે તમે ક્યારના વાત કરતા હતા, મને એ સમજાતું નતું શેની સફળતા, પરંતુ મારા વડીલે બોલ્યા કે મેં પણ આ અનાજ મંગાવ્યું છે. તો ભારતીય જનતા પાર્ટીનું ખાસ કરીને આરટીઆઈ કરવી પડે આમાં કે ગુજરાતની અંદર કેટલા નેતાઓ, કાર્યકર્તાઓ, વોર્ડ પ્રમુખો કે જિલ્લા પ્રમુખો, કાર્યકર્તા મહામંત્રી પાસે કેટલા લોકો પાસે એપીએલ કાર્ડ છે, બીપીએલ કાર્ડ છે. ભૂતકાળની અંદર રાજકોટ શહેરની અંદરથી અમે પણ બીપીએલ ને એપીએલ કાર્ડ કાઢી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોને આપ્યા હતા કે આ લોકો આનો યુઝ કરે. આપણે જોઈ શકીએ છીએ 25 લાખ પરિવારને આપણે અત્યાર સુધી એવું સમજતા હતા ગરીબી વધી ગઈ ગુજરાતની અંદર, બેરોજગારો નહીં, પરંતુ બેરોજગારોની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના લાભ પણ સરકારમાંથી લાભ લેવા માટે કાર્યકર્તાઓ પણ ઉત્સુક છે. એનો નમૂનો આપણા વડીલ શ્રી અશ્વિનભાઈ આપી દીધો છે. એમાં જાજી ન કહેવાનું, લોકોને ગરીબી રેખાની બહાર કાઢવાની વાત હતી અને સફળતાની વાત તમે ત્યારનો હું સાંભળું 3 વાર 3 વાર તમે એક ને એક વાત કહી મારા વડીલ શ્રી અશ્વિનભાઈ કે લોકોને અમે શૌચાલય પૂરા પાડ્યા, પણ તમે પેલા પેટનો ખાડો પૂરો તો શૌચાલયનો ઉપયોગ કરે ને. ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર શૌચાલય બન્યા છે. ભૂતકાળની અંદર મનમોહનસિંહની સરકારમાં 108 ની યોજના સફળતા અમારી હતી કોંગ્રેસની, અમે બોલ્યા ન બોલ્યા, અમે પ્રજાના કામો કર્યા. આવાસ યોજનાની, પ્રધાનમંત્રી આવાસ યોજનાની પણ આ એક જે જૂની બોટલમાં પાણી ભર્યું હોય, પાણી નવું કરીને બોટલ ઈ નહીં રાખી, ખાલી પાટિયા તમે બદલાવ્યા છે. એ પાટિયા બદલાવાની સફળતાનો શ્રેય તમે ન લ્યો. અશ્વિનભાઈ, આપ વડીલ છો, પરંતુ આપ ક્યાંક ને ક્યાંક આપની સરકારમાં તમારે એવી રજૂઆત પણ કરવી જોઈએ કે હું ક્યાં ડિબેટમાં બેઠો છું અને ડિબેટની અંદર હું એવું કહું છું કે કોંગ્રેસના શાસનમાં નથી થયું, પરંતુ તમે પેલા ઈ નોલેજ લઈ લો કે મનરેગાની યોજના હોય, 108 ની યોજના હોય, પ્રધાનમંત્રી યોજના હોય, આરટીઆઈ ની યોજના હોય, નાના બાળકોને 6 વર્ષના બાળકને પહેલા ધોરણમાં ભણાવવાની યોજના હોય, આરટીઆઈ ની યોજના હોય, માત્ર કોંગ્રેસ શાસનની અંદર બની છે. અને લોકોને અનાજ પુરવઠો પૂરું પાડવાનું જવાહરલાલ નહેરુ રણજીતભાઈ સમયનો અભાવ છે, પ્રધાન ત્યાંથી ચાલુ છે. એટલે આજનું નથી, આપ શ્રેય નો લ્યો અને સફળતાનો શ્રેય નો લ્યો, એ ખાસ મારી આપને વિનંતી. જી હાલ સમયનો અભાવ છે. અમીશભાઈ, અશ્વિનભાઈ અને રણજીતભાઈ અમારી સાથે જોડાયા, આપ ત્રણેયનો આભાર. તો દર્શક મિત્રો, અન્ન સુરક્ષા આપવી એ ચોક્કસપણે કલ્યાણકારી રાજ્યની જવાબદારી છે, પરંતુ કરોડો લોકોને વર્ષો સુધી મફત અનાજ પર રાખવા તે આત્મનિર્ભરતા તો નથી. સાચો વિકાસ એ નથી કે કેટલા વધુ લોકોને સરકારી અનાજ આપવું પડ્યું, પરંતુ સાચો વિકાસ તો એ છે કે કેટલા લોકોને ગરીબીમાંથી બહાર કાઢી પોતાના પગ ઉપર ઊભા રાખવામાં આવ્યા. સરકારે હવે રાહત આપવાની સાથે કાયમી રોજગારી અને સન્માનજનક આવકની તકો પણ ઊભી કરવી પડશે, અને જેથી નાગરિકો મજબૂરીમાં સરકારી રાશન પર નહીં પરંતુ પોતાના પરસેવાની કમાણી ઉપર જીવી શકે. સીધા સમાજમાં હાલ બસ આટલું. ફરી નવા ટોપિક સાથે મળીશું. મને રજા આપશો. નમસ્કાર.